એમની હોલી કેવી હતી? આ શું આજકાલ હોલી રમે છે આ લોકો. હાલ તને કહું અસલી હોલી શું હોય યાર. તો અસલ હોલી આ હતી. આખું એરિયાને ખબર પડે અમે લોકો હોલી રહીમાં. લોકો બહુ ઓછા થઈ ગયા. પહેલા અમે લોકો કમસે કમ 50-60 લોકો રમતા હતા. ને હવે તો એક દિવસ પહેલા વ્હાઈટ કુર્તો લે નવો નકો તાકે નેક્સ્ટ દિવસ હોલીના દિવસે આ લોકો હોલી રેડી થાય. પહેલા તો અમે લોકો સવારે 9 વાગ્યા બધે નીચે ઉતરી જતા હતા એમ જ ઘરના કપડામાં. હોલી રેડી નહીં, કોઈ વ્હાઈટ કુર્તો ને કાંઈ જ નહીં. ઘરમાં પોતો બનશે ટી શર્ટ પહેરીને આવવાનું. આજે એ લોકો બધા અહીંયા નતા આવતા કોઈ પણ 12 વાગે જાય કોઈ હોલી ઇવેન્ટમાં. આ બધું કરે છે મતલબ ધંધો બનાવી નાખ્યો હોલીની યાર. મજા મારી નાખી આખી. આજકાલ લાગતું બી નથી કે હોલી આવી ગઈ છે. અમે લોકો જ્યારે હોલી રમતા હતા ને નાના હતા ત્યારે મતલબ 1 વીક કે 10 દિવસ પહેલા અમે લોકો ફુગ્ગા ફોડવાના ચાલુ કરતા હતા, કલર કરતા હતા, કેપ્સ્યુલ કલર મારતા હતા. હવે આજે મને કલર નહીં લગાડો, મને પાણી નથી ફાવતું, મને એલર્જી છે. મેં પાસ જોઈ હોલીની કેટલાની હતી, 5000ની એક પાસ. નોર્મલમાં ઉભા રહો ને ઘેટા બકરીઓ વાળજો બધાને ભરતા હતા. ઇન્સ્ટાગ્રામ માટે હોલી રમો છો, બાજી માટે હોલી રમો છો. થોડી ધંધો બનાવવાનું હોય.